તો વાત કરીએ આણંદની, તો રાહુલ ગાંધીના નિવેદનના પડઘા આણંદમાં પણ જોવા મળ્યા કે જ્યાં આણંદ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જ્યાં આણંદ કોંગ્રેસ કાર્યાલય બહાર જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં ભાજપે પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। અને કોંગ્રેસના નેતા એવા રાહુલ ગાંધીએ સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય એવું નિવેદન કર્યું છે। સમગ્ર સમાજને હિંસક સમાજ તરીકે ચિતર્યો છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસની કચેરીની બહાર દેખાવો કરી રહ્યા છે। હમણાં થોડીક ક્ષણોમાં માનનીય પ્રધાનમંત્રીનું નિવેદન પણ આવવાનું છે, એનો જવાબ પણ આવશે। પરંતુ અમારે તો એટલું જ કહેવું છે કે ભગવાન રાહુલને સદબુદ્ધિ આપે। આ દેશને તોડવાની વાત કરે છે। ભારત જોડોની યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધી લોકોના બહાર પડે, વિપક્ષના નેતા બન્યા ત્યારે દેશને તોડવાનું કામ સંસદના ફ્લોર પર કરી રહ્યા, અમે સખત શબ્દોમાં ખોડી કાઢીએ છીએ। ગઈકાલે વારંવાર બંધારણની ચોપડી હાથમાં લઈ અને હિન્દુ ધર્મ આવું બોલતા હતા। એ રાહુલ ગાંધીને કદાચ ખબર નથી કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું છે કે હિન્દુ કોઈ ધર્મ નથી, એ જીવન જીવવાની એક પદ્ધતિ છે। આ રીતના ખોટો ચિતરવાની વાત કરે, સનાતન સંસ્કૃતિને વખોડવાની વાત કરે, એને અમે ક્યાંય સાંકી લેવાના નથી। અને આપ જોઈ શકો છો અમારી પાછળ કોંગ્રેસનું કાર્યાલય, અહીંયા તારા લાગેલા છે। અને ભગવાન જો આવું નવું સદબુદ્ધિ વગરનું કામ કરશે તો એમને આખા દેશની કોંગ્રેસ કચેરીઓના તારા લાગી જશે। એવો સૌ હિન્દુ સમાજ